ગોંડલ સિટી બી પોલીસ સ્ટેશને તારીખ 1/10/2025ના રોજ ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામેલો, જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ સિટી બી પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી. અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબની સૂચના અન્વયે પીઆઈ રાવ તથા તેના ડી સ્ટાફ મારફતે હકીકત મળેલી કે આ કામના આરોપીઓ મગન બચુભાઈ પરમાર રે ગોંડલ આવાસ, કરણ અશોકભાઈ પરમાર રે ગોંડલ આવાસ ખાતા તેઓને જરૂરી પૂછપરછ કરતા તેને આ ગુનાની કબૂલાત કરવામાં આવેલી છે અને તેની પાસેથી 15,000 રૂપિયા રોકડા તેમજ એક સોનાનો ઢાળિયો એમ મળી કુલ 1,05,000 રૂપિયા રિકવર કરવામાં આવેલા છે. અને આ જે અશોક છે તેની ઉપર 16 થી 17 જેટલા ચોરી મારામારીના ગુના રજીસ્ટર હોય. આમ ગોંડલ બી ડિવિઝન ખાતે ઘરફોડ ચોરીનો તાત્કાલિક બનાવ ડિટેક્ટ કરવામાં આવેલો છે અને આ બાબતે આ બંને આરોપીઓની જરૂરી રિમાન્ડ લીધેલી છે અને આ ચોરી બીજી કોઈ ચોરી પાછળ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે તપાસ ગોંડલ સિટી બીપીએ રાવ ચલાવી રહી છે.